સૌના અંગના વચનામૃત. બીજે દિવસે સવારે નાહીને પૂજા કર્યા પછી સૌને પાસે બેસાડી કહ્યું, આજ તો સૌ પોતાના અંગના વચનામૃત વાંચો. એટલે વિજ્ઞાનદાસ સ્વામીએ વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 54મું વાંચ્યું. બેચર ભગતે ગઢડા પ્રથમ પ્રકરણનું 54મું, યજ્ઞપુરુષદાસજીએ ગઢડા મધ્ય પ્રકરણનું 7મું, પુરાણે કેશવ પ્રસાદ દાસજીએ ગઢડા પ્રથમ પ્રકરણનું 36મું, પુરુષોત્તમદાસજીએ સારંગપુર પ્રકરણનું 7મું, નારાયણ ચરણદાસજીએ સારંગપુર પ્રકરણનું 10મું અને શંકર ભગતે અમદાવાદ પ્રકરણનું 2જું, એમ દરેકે જુદા જુદા પોતાની રુચિ અનુસાર વાંચ્યા. તે સાંભળી ભગતજી બહુ જ રાજી થયા. પછી પોતે સર્વેને વાત કરી, આવી રીતે અખંડ ભજનમાં બેસજો અને વિષય સાથે વેર બાંધજો. તેમાં લેવાશો નહીં. તેમાં સંકલ્પ થાય તો કાપી નાખજો. કોઈ વસ્તુ દેખાય ત્યારે કહેવું કે હું આત્મા છું અને મારે વિશે કોઈ દોષ જ નથી, એમ અખંડ વિચાર રાખવો અને મનને કહેવું કે કોટી કલ્પે મારે કોઈ વસ્તુ જોઈતી જ નથી. એમ અખંડ વિચાર રાખશો તો દોષ ઓછા કનડશે અને ધીમે ધીમે નિર્મૂળ થઈ જશે. એમ પરમ રાજીપાથી નિર્દોષ થવાની ઘણી વાતો કરી. બીજે દિવસે સૌને ભેગા કરી ભગતજીએ બેચર ભગત પાસે કોઠારી ઉપર કાગળ લખાવ્યો અને અતિ નમ્રતાપૂર્વક ફરી સત્સંગમાં પાછા લેવાની વિનંતી કરી. પછી દરેકને જ્યાં જેને મળતું હતું અને સ્નેહ હતો તે ગામમાં કાગળો લખાવ્યા, જેથી વિજ્ઞાનદાસજીએ ઠાસરા પત્ર લખ્યો અને બીજા સંતોએ વસો, નડિયાદ, પીજ, નાર એટલા ગામોમાં પત્ર લખી ભગતજીની વાતો સાંભળવા મહુવા દરેકને તેડાવ્યા. ભાદરોડ ગામમાં પણ ઘણાને હેત થઈ ગયું હતું, એટલે ગામના ઘણા લોકો ભગતજીની વાતો સાંભળી ત્યાં આવતા. તારા અંતરમાં તો કરકું પેઠું છે. ભાદરોડમાં નવા નવા ઘણાએ ભગતજી પાસે વર્તમાન ધરાવ્યા. એક રેણો પંચોળી પણ વર્તમાન ધરાવી સત્સંગી થયો. ભદ્રેશ્વરના મંદિરના 80 વર્ષના મહંતને સૂર્યભારથી અને શંભુભારથી એ 2 દીકરા હતા. સૂર્યભારથી ચારિત્ર્યહીન હતો અને ઘરમાંથી પૈસા વેડફી અનાચારમાં પ્રવર્ત્યો હતો. તે ભગતજીના દર્શને આવ્યો. ત્યારે ભગતજીએ તેના અંતરની સઘળી વાતો કહી દીધી અને કહ્યું, તારા અંતરમાં તો કરકું પેઠું છે. તે ઘરની કોઠીઓ ખાલી કરે છે, માટે નક્કી તું જમપુરીમાં જઈશ. એ સાંભળી તે બહુ જ આશ્ચર્ય પામ્યો અને ભગતજીનો ઘણો ગુણ આવ્યો અને વર્તમાન ધરાવી સત્સંગી થયો. હીરા મહારાજ નામે એક બ્રાહ્મણ, તે પણ ભગતજીની તથા સાધુની ઘણી સેવા કરતા, તે પણ વર્તમાન ધરાવી સત્સંગી થયા. સાધુ થતાં શીખવું. કોઈ વખત ગામની કીર્તનિયા મંડળી પણ ભગતજી પાસે આવે અને કીર્તનો ગાઈ ભગતજીને રાજી કરે. એ મંડળીમાં એક વખત એક માર્ગી બાવો આવ્યો અને વિદ્વત્તાનો ઘણો જ દંભ કરવા લાગ્યો. એટલે ભગતજીની આજ્ઞાથી યજ્ઞપુરુષદાસજીએ તેને પ્રશ્ન પૂછ્યો, આ શરીરમાં માનો ભાગ શું છે? એ પ્રશ્નનો ઉત્તર તેને ન આવડ્યો, એટલે ત્યાંથી ચાલ્યો ગયો. આ પ્રમાણે ભગતજીએ બ્રહ્માનંદનો અદ્ભુત અખાડો જમાવ્યો હતો, જેમાં દરેક પોતપોતાની શક્તિ અનુસાર સુખ લેતા. કોઈ વખત યજ્ઞપુરુષદાસજી પાસે હાજી ભલા સાધુ એ સાધુતાના કીર્તનો ગૌરાવે અને વાત કરે. આવી સાધુતા આવવી બહુ જ દુર્લભ છે, માટે સાધુ થતાં શીખવું. આ પ્રમાણે ઘણા દિવસો વીતી ગયા. ભગતજીને ઘેરથી સંદેશો આવ્યો.
તમે ઘેર આવી જજો. એટલે તે રાત્રે ભગતજી વહેલા સૂતા અને 1 વાગ્યે ઉઠીને સૌને જગાડ્યા. પછી ભગતજીએ વાત કરી, સર્વે એકાગ્ર ચિત્તે સાંભળજો. તમને છેલ્લી વારનું બાથું બંધાવવું છે. ગોપાળાનંદ સ્વામીના સાધુ જ્યારે ગામડામાં ફરવા જતા ત્યારે ગોપાળાનંદ સ્વામી તેમને કહેતા કે લોકો જ્યારે ભાલમાં જાય ત્યારે ભેળા પાણીની ભંભલીઓ ભરીને જાય તે સુખેથી પાણી પીવાય. તેમ તમે ફરવા જાઓ છો તે જળની ભંભલીઓ તમને ભરાવું છું. એમ સ્વામી વાતો કરતા. તેમ તમોને આજે મારે બાથું બંધાવવું છે. આટલા દિવસ રમાડ્યા, જમાડ્યા અને સુખ આપ્યું, અને આજે તો હવે જ્ઞાન દેવું છે. એકાંતિક સ્થિતિ પામ્યા સિવાય છૂટકો નથી. આ મનુષ્ય દેહ ઘણો દુર્લભ મળ્યો છે. તેમાં સત્સંગ તો અતિ દુર્લભ મળ્યો છે, અને તેમાંય વળી એકાંતિક સાધુ મળ્યા તે અનેક જન્મના પુણ્ય મળ્યા છે. માટે આળસ પ્રમાદ મૂકીને અધર્મના સર્ગનો અંતરને વિશે પ્રવેશ થવા દેવો નહીં, અને ધર્મના સર્ગનો અંતરને વિશે નિવાસ કરાવવો, અને મનમાં ભૂંડો ઘાટ પણ થવા દેવો નહીં. તો દેહે કરીને તો અધર્મ થાય જ કેમ? અધર્મી માણસનો સંગ તો કાળો નાગ કે વાઘવરુ જેવો જાણવો. એવી રીતે અખંડ રહેવાય ત્યારે ધર્મ સિદ્ધ થયો જાણવો. વળી જ્ઞાન એટલે શું? તો પોતાના આત્માને 3 દેહ, 3 અવસ્થા અને 3 ગુણથી પર જાણવો. આ દેહ છે તે નર્કના કુંડ જેવો છે, નાશવંત છે, તુચ્છ છે. વળી આત્મા છે તે સુખરૂપ છે, સત્તારૂપ છે, ચૈતન્ય છે, આનંદમય, અખંડ, અછેદ્ય, અભેદ્ય, અજર, અમર છે. એવી રીતે નોખો સમજીને સચ્ચિદાનંદ જે અક્ષર બ્રહ્મ, તેની સંગાથે આત્માની એકતા કરવી. એ એકતા કેમ થાય? તો પ્રથમ સાંખ્ય વિચારે કરીને, 4 પ્રકારના પ્રલય કરીને સર્વ બ્રહ્માંડનો નાશ કરી નાખવો. પછી પોતાનો આત્મા, અક્ષરધામ, મુક્ત અને શ્રીજી મહારાજ એ 4 જ વાના રહે, અને બીજું કંઈ જ નથી, એ રીતે નક્કી ઠરાવ કરીને શ્રીજી મહારાજની મૂર્તિને અક્ષરરૂપ પોતાના આત્મામાં ધારવી અને તે મૂર્તિને જ જોયા કરવી. પછી તે મૂર્તિમાં જેમ ચકોર ચંદ્રમાં જોડાય, અને કામી પુરુષ રૂપવાન સ્ત્રીમાં અને લોભી ધનમાં જોડાય છે, તેમ જોડાઈ જવું. અને તેમાં જે પદાર્થ વિઘ્ન કરવા આવે તેને વિચારે કરીને ટાળી નાખવું. એમ કરતાં કરતાં અક્ષરરૂપ થઈને પુરુષોત્તમમાં અખંડ સ્થિતિ થાય છે. પછી તેને કાંઈ કરવું રહેતું નથી. કોટી કલ્પે પણ એમ કર્યા વિના છૂટકો નથી. આવો જે એકાંતિક ધર્મ તે એકાંતિક થકી જ પમાય છે. માટે એકાંતિકમાં જ્યારે મન, કર્મ અને વચને જોડાઈ જાય અને તેને સર્વ દોષે રહિત અને સર્વજ્ઞ જાણે, તો જ એકાંતિક ધર્મ પમાય છે. એ સિવાય બીજા કોટી ઉપાય પણ પમાતો નથી. સર્વક્રિયાને વિશે સત્પુરુષને ધારીને ફરો. એ રીતે એકાંતિક ધર્મ સિદ્ધ કરવાની ઘણી જ વાતો કરીને પછી કહ્યું. ગઢડા પ્રથમ પ્રકરણના 21, 23, 29, 60, સારંગપુર પ્રકરણના 10, 11, લોયા પ્રકરણના 10, 11, 12, 14, 16, ગઢડા મધ્ય પ્રકરણના 3, 45, 50, 62, વરતાલ પ્રકરણના 3, 11,
20, અમદાવાદ પ્રકરણના 2, 3 અને ગઢડા અંત્ય પ્રકરણનું 39. એ આદિક ઘણા વચનામૃતોમાં શ્રીજી મહારાજે એકાંતિક ધર્મનું સર્વોપરીપણું કહ્યું છે. માટે તે ધર્મ સિદ્ધ કરવો જરૂરનો છે. જેથી ખબરદાર થઈને મંડો અને એમ ધારો કે એ કેમ ન પમાય. એ તો પમાય જ. બીજા અવતાર જેટલું સામર્થ્ય આવે ત્યારે એ માર્ગે ચલાય. વળી તમને તો સત્પુરુષ મળ્યા છે. માટે સર્વ દોષનો ત્યાગ કરીને અખંડ ભજન કરો અને સર્વ ક્રિયાને વિશે એકાંતિક સત્પુરુષને ધારીને જ ફરો. કોઈ ક્રિયામાં ભૂંડો ઘાટ ઉઠવા દેવો જ નહીં. ઉઠે તો કકડા કરી નાખવા. એમ અખંડ વર્તવું. એવો એકાંતિક ધર્મ દ્રઢ થયા પછી તેને કંઈ જ કરવું રહેતું નથી. અને તેમાં શ્રીજી મહારાજ અખંડ નિવાસ કરીને રહે છે. એવી સ્થિતિ થાય ત્યારે જ અધર્મ સર્ગનો નાશ થાય છે. જેમ સૂર્ય ઉગે ત્યારે રાત્રિ લીન થાય છે, તેમ પુરુષોત્તમ આવે ત્યારે અજ્ઞાન રૂપ માયા એની મેળે લીન થાય છે. આ જીવને સંપૂર્ણ ધર્મ આવે ત્યારે કામનું મૂળ જાય છે. સંપૂર્ણ જ્ઞાન આવે ત્યારે માન જાય છે. અને સંપૂર્ણ વૈરાગ્ય આવે ત્યારે સ્નેહનો ફાંસલો કપાય છે. અને મહિમાએ સહિત એકાંતિક ભક્તિ આવે ત્યારે સ્વાદ અને લોભમાંથી મન ઉખડે છે. માટે કોટિકલ્પે પણ એકાંતિક ધર્મ સિદ્ધ કર્યા વિના દોષ ટળશે નહીં અને સુખ પણ આવશે નહીં અને રજડી રજડીને મરવું પડશે. માટે આવો અવસર ફરી ફરીને નહીં મળે તે ચૂકવો નહીં. સર્વ મનસૂબા મૂકીને બ્રહ્મરૂપ થવું અને પ્રભુનું સુખ પામવામાં તત્પર થવું અને તેના જે જે સાધન શાસ્ત્રમાં કહ્યા છે તે કરવા. અંતે ભગવાન ભૂલવા કઠણ પડશે. જીવને અનાદિકાળથી જન્મ મરણનો રોગ થયો છે. તે મટાડવાને ધન્વંતરી વૈદ્ય મળ્યા છે. તેથી જોત જોતામાં ટાળી નાખશે. પણ વિશ્વાસ રાખીને વળગી રહેવું. આ જીવને કામ વળગ્યો છે તે ચૂડેલનો વળગાડ છે. લોભ બ્રહ્મ રાક્ષસનો, માન બાબરા ભૂતનો, સ્નેહ જીનનો અને સ્વાદ બાબરિયા વીરનો, એમ અનેક વળગાડ વળગ્યા છે. તેથી સુખ શાંતિ નથી થતી. પરંતુ જો એકાંતિક મળે તો સૌના વળગાડ મટાડીને પ્રભુનો વળગાડ કરી દે. પ્રભુમાં જોડે અને પરમ શાંતિ કરી દે. માટે તમારા તો ધનભાગ્ય છે અને તમો તો પૂર્વના યોગ ભ્રષ્ટ છો. નહીં તો આ બાળ અવસ્થામાં નિષ્કામ વ્રત પાળવું અને શ્રીજીની સર્વોપરી ઉપાસના દ્રઢ કરવી એ ક્યાંથી બને? મોટા મોટાને પણ ઉપાસના સમજવી કઠણ પડતી. માટે તમે શ્રીજી મહારાજ ભેળા આવ્યા હતા, પણ અધૂરું રહ્યું તેથી શ્રીજીએ ફરી મોકલ્યા છે. નહીં તો આખા સત્સંગમાં જેનું અપમાન થતું હોય એવા એકાંતિકને ક્યાંથી ઓળખો? એ તો શ્રીજીએ જ ઓળખાવ્યા છે. વળી તમને ઝાંઝું તે શું કહું? આજે તમને ભગવાનમાં મન રાખવું કઠણ પડે છે, પણ અંતે ભગવાન ભૂલવા કઠણ પડશે. માટે જરૂર મંડો અને આ વાત નિરંતર સંભાળ્યા કરજો. એમ રાત્રિના 1થી તે સવારના 7 વાગ્યા સુધી ઘણી જ વાતો કરી અને જેમ સમુદ્ર રેલે તેમ રેલ્યા. તે એમ જ જણાયું કે જાણે આજે જ બ્રહ્મરૂપ થઈ જવાશે. એમ સર્વેના મન ઇન્દ્રિયો અને પ્રાણ પોતામાં ખેંચીને સર્વેને પૂતળા જેવા કરી દીધા અને
આનંદનો વરસાદ વરસાવ્યો. સૌ નાહવા ગયા. ભગતજી ઊને જળે નાહ્યા અને પછી જમીને ગાડું જોડાવી મહુવા પધાર્યા. શંકર ભગતને તથા નાથા ભગતને મહુવા આવવાની ભગતજી આજ્ઞા કરી હતી. તેથી તે બંને નિત્ય મહુવા જઈ ભગતજીના દર્શન કરી વાતો સાંભળતા. બીજા સાધુઓ ભાદરોડમાં જ રહેતા અને ભગતજીની કહેલી વાતોથી અખંડ આનંદમાં મગ્ન રહેતા, જાણે જગત ત્રિકાળમાં છે નહીં અને આપણે છતી દેહે જ બ્રહ્મરૂપ થઈ ગયા છીએ અને મહારાજમાં જ મન વર્તે છે એવું અખંડ તેમને વર્તવા લાગ્યું. નદીએ વહેલા જઈ ધ્યાન કરે અને જે વાતો ભગતજીએ કહેલી તે સંભાળી આનંદમાં રહે.